નો સચ થિંગ લાઈક હેપીનેસ એન્ડ સોરો ઇન ધીસ વર્લ્ડ. સુખ અને દુઃખ જેવું કે આ દુનિયામાં કંઈ છે જ નહીં. ઇટ્સ ઓલ અબાઉટ યોર માઇન્ડસેટ. બધું મન ઉપર હોય છે, કેવું માઇન્ડસેટ આપણે રાખીએ છીએ. અને એના માટે પોઝિટિવ એટીટ્યૂડ એટલે કે પોઝિટિવ થિંકિંગ બહુ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતની ભેટ આપી છે. વચનામૃત એ પોઝિટિવ થિંકિંગનો એક ખજાનો છે. દુનિયાની અંદર કેટલા બધા સેમિનાર્સમાં આ બધી વાતો થાય છે, પોઝિટિવ રહો, સારું થિંકિંગ કરો. પણ ના, મૂળમાં શું છે, કેવી રીતે આવે, એ વાત મહારાજે આપણને કરી છે. એટલે વચનામૃતના કોટેશનના આધારે પણ આપણે આ સમજવા પ્રયાસ કરીશું. પરંતુ આપણે આ સૃષ્ટિમાં જ્યારે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે ભગવાને આપણને સારા વિચારો કરવાની શક્તિ આપી છે. ખાલી વિચારો નહીં, વિચાર તો પશુઓ પણ કરે છે, વિચારો તો પક્ષીઓ પણ કરે છે, જીવજંતુને પણ વિચાર આવે છે. પણ સારા વિચાર છે ને માણસને આવે છે. છતાં તમે આશ્ચર્ય જુઓ, દુનિયાની અંદર 84 લાખ પ્રકારના જીવજંતુ, પશુ પંખી, વનસ્પતિ વગેરે છે. 21 લાખ પશુઓ છે, 21 લાખ પક્ષીઓ છે, 21 લાખ જીવજંતુઓ છે અને 21 લાખ વનસ્પતિ છે. કેટલા થાય? 84 લાખ. અને માણસ માટે આપણે શું કહીએ છીએ? મેન ઇઝ હાયર દેન ઓલ એનિમલ્સ. મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. માણસ તો મુગટમણી સમાન છે આ સૃષ્ટિમાં. માણસ બધા પશુ પંખી જીવજંતુ કરતાં મુઠ્ઠી ઊંચેરો છે. પણ વાસ્તવિકતા તમે જુઓ. દાખલા તરીકે પશુની વાત કરીએ તો બિલાડી હોય એ ઉંદરનો શિકાર કરવા માટે જાય. પહેલી જ વખતમાં સફળતા ન મળે, બિલાડીને પણ પ્રયાસ કરવા પડે. તો જ્યારે ઉંદર હાથમાંથી છટકી જાય અને બિલાડીને નિષ્ફળતા મળે ત્યારે તમે એવું સાંભળ્યું કે બિલાડીએ આત્મહત્યા કરી? બિલાડીને બહુ દુઃખ લાગ્યું, મને નિષ્ફળતા કેમ મળી, ચાલો લેટ મી કમિટ સુસાઇડ. એવું બિલાડી ન કરે, કોઈ પશુ સુસાઇડ ન કરે. પક્ષીની વાત કરીએ તો પક્ષીઓ હોય, માળો બનાવતા હોય, ચકલી ને બધું હોય ને, માળો બનાવે, કબૂતર માળો બનાવે. એ કચરો પડે, આપણું ઘર બગડે એટલે આપણને ગમે નહીં, એટલે માણસ શું કરે? માળો પીંખી નાખે, વાઇન્ડ અપ કરીને ગાર્બેજમાં નાખી દે. તમે કોઈ દિવસ સાંભળ્યું ચકલીને ડિપ્રેશન આવ્યું, કબૂતરને એકદમ ફ્રસ્ટ્રેશન આવી ગયું? એવું થતું નથી. કાંઈ નહીં, એક માળો ગયો તો બીજો માળો બનાવે, એને કોઈ દિવસ ડિપ્રેશન ના આવે. જીવજંતુની વાત કરીએ, મધમાખી મધપોડો બનાવે, મધનો સંગ્રહ કરે, કોણ લઈ જાય? આપણે. મધમાખીએ વિચાર કર્યો કે આપણે આટલી મહેનત કરીએ અને મધપોડો બનાવીએ અને આ માણસ છે ને ધુમાડો કરીને મારું મધ લઈ જાય. નાવ લેટ મી ગીવ અપ. હવે હું છોડી દઉં, હવે મારે મધપોડો બનાવવો જ નથી. આવું મધમાખીએ વિચાર કર્યો? કોઈ દિવસ ના કરે. વનસ્પતિની વાત કરીએ, આંબાના ઝાડ પરની બધી કેરીઓ માણસ લઈ લે છે. પુષ્પના છોડ પરથી બધા પુષ્પો માણસ લઈ લે છે. ઉગાડ્યું છે ને, ફલિત ત્યાં થયા છે પુષ્પો ને ફળ. માણસ લઈ લે છે તો ઝાડને ખોટું લાગે છે કે જો મેં આટલી મહેનત કરીને મારી પર ફળ આવ્યા, માણસ લઈ ગયો, મને કંઈ મળ્યું નહીં, હવે હું ફળ આપતો બંધ થઈ જઈશ. છોડ એમ વિચારે કે હવે હું ફૂલ આપવાનું બંધ કરી દઈશ. સત્કર્મ છોડતા નથી, દર વર્ષે આવી જાય, સિઝનમાં આવી જાય. હવે આપણે માણસનો વિચાર કરીએ, જે માણસ માટે એમ કહીએ છીએ ને, મેન ઇઝ હાયર દેન ઓલ એનિમલ્સ, મેન ઇઝ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. માણસને નિષ્ફળતા મળે તો શું કરે છે? સુસાઇડ કરે છે. હમણાં 10મા 12માનું રિઝલ્ટ આવશે અને પછી અમુક જગ્યાએ સિક્યુરિટી રાખવી પડે છે. કેમ? નિષ્ફળતાથી માણસ એકદમ દુઃખી થઈ જાય છે. ક્યારેક કોઈ માણસ એનું કાર્ય કોઈ બગાડે, જેમ પશુ પંખીનો માળો પીંખી લઈએ ને, એમ આપણું કોઈ સત્કાર્ય બગાડે, આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. આપણો કોઈ લાભ લઈ જાય, કોઈ આપણે છેતરી જાય, જેમ આપણે મધમાંથી મધ બધું લઈ લઈએ છીએ, મધપોડામાંથી. તેમ કોઈ માણસ આપણો ખોટો લાભ લઈ જાય, ધોખો આપી જાય, પૈસા લઈ જાય, એટલે આપણે કોઈને મદદ કરવાનું ભૂલી જઈએ. હવે નથી કરી મદદ, જાઓ, વી ગીવ અપ ગુડ કર્માસ. અને જેમ પુષ્પને ઝાડ હોય એના બધા ફળ લઈ લે, એમ કોઈ આપણો લાભ ઉઠાવે અથવા તો આપણો ઉપયોગ જ કરે, સ્વાર્થ રાખે આપણી સાથે, તો ભાઈ આપણે શું કરીએ? સંબંધ તોડી દઈએ. હવે તારા માટે મદદ નહીં મળે.
હવે જો માણસ દરેક પરિસ્થિતિમાં ડિપ્રેશનમાં આવી જાય છે, ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે, નેગેટિવ એટીટ્યૂડ થઈ જાય છે, નેગેટિવ થોટ્સ થઈ જાય છે, તો એ આપણે શું કહીએ? મેન ઇઝ હાયર દેન ઓલ એનિમલ્સ. કેવી રીતે? પશુ પંખી આપણને શીખવાડે છે હંમેશા પોઝિટિવ રહો. હંમેશા આપણને આ સૃષ્ટિના એક એક તત્વો શીખવાડે છે કે આપણે કોઈ દિવસ નિરાશાવાદી થવાનું નથી, હંમેશા આશાવાદી થવાનું છે, સારા વિચારો કરવાના છે. તો પોઝિટિવ એટીટ્યૂડ બહુ જરૂરી છે. અને પોઝિટિવ એટીટ્યૂડ છે ને એ સુખી જીવનનો પાયો છે. ધીસ ધી ફાઉન્ડેશન ઓફ હેપી લાઈફ. ફાઉન્ડેશન દેખાતું નથી, પણ મહત્વ તો એનું જ છે. જેમ તમે કેનેડામાં જાઓ, કેલગરીમાં, તો ત્યાં કેલગરી ટાવર છે, 190.8 મીટર ઊંચો છે, પણ એનો પાયો 60% નીચે છે. દેખાતો નથી પાયો, ટાવર દેખાય. સમટાઈમ્સ ઇનવિઝિબલ થિંગ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન થિંગ્સ વિઝિબલ. મંદિર દેખાય છે આપણને, શિખરો દેખાય, કળશ દેખાય, ધજા દેખાય. પવન આવે તો આમ ધજા ફરતી હોય, આપણે ફોટા છે ને લઈએ, ફરકતી ધજા અને કળશ ને શિખરના લઈએ. કોઈ પાયાનો ફોટો લીધો છે? પણ પાયો છે તો મંદિર ટક્યું છે ને. ફાઉન્ડેશન દેખાતું નથી, ઇનવિઝિબલ છે. પરંતુ ઇનવિઝિબલ થિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન થિંગ્સ વિઝિબલ. આપણે જમીએ છીએ, આપણને ફૂડ દેખાય છે, ભોજન દેખાય, દાળ ભાત શાક રોટલી લાડુ પેંડા જલેબી દેખાય. ફિઝિકલી વી કેન સી વિથ અવર આઈઝ. પાણી દેખાય, શરબત પીઓ, પાણી પીઓ દેખાય. હવા દેખાય. એર, ઓક્સિજન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ફૂડ એન્ડ વોટર બોથ. પણ દેખાતું નથી. ન દેખાય એ વધારે મહત્વનું હોય છે. આપણને આ દુનિયાની અંદર આ બધું સૃષ્ટિ દેખાય છે. સૃષ્ટિના રચયિતા ભગવાન આપણા માટે તો પ્રગટ છે, પણ આમ લૌકિક દ્રષ્ટિએ કોઈ દેખાય ભગવાન? ઇનવિઝિબલ છે, પણ કારણ છે. આ કાર્ય છે, એના કારણ ભગવાન છે. એવી રીતે આપણને સુખ મળે છે. શેમાંથી? કે ચાલો બંગલો મળી ગયો, ગાડી મળી ગઈ, સારા પૈસા મળી ગયા. એ મટીરિયલ વસ્તુ આપણને દેખાય છે, પણ જે પોઝિટિવ થિંકિંગ છે ને એ આપણે દેખાતું નથી. સારા વિચારો, સમજણ, જેને આપણે સાંપ્રદાયિક ભાષામાં કહીએ છીએ, સમજણ દેખાતી નથી, પણ માણસ સુખી એનાથી થાય છે. તો આજે આપણે 4 તબક્કાની અંદર વિચારીશું કે ક્યાં ક્યાં પોઝિટિવ એટીટ્યૂડની જરૂર પડે છે. વેરી સિમ્પલ, બધાને યાદ રહી જાય એવી રીતે. તો પહેલી વસ્તુ છે પોઝિટિવ એટીટ્યૂડ ઇન બેડ એન્ડ સેડ સિચ્યુએશન્સ. એટલે કે જીવનમાં દુઃખ આવે છે ને એ વખતે, મુશ્કેલીઓમાં, તકલીફોમાં પોઝિટિવ એટીટ્યૂડ બહુ જરૂરી છે. કારણ કે એવી બહુ સુંદર પંક્તિ છે, સુખ દુઃખ ઇસ સંસાર મેં સબ કાહે કો હોય, જ્ઞાની કાટે જ્ઞાન સે और मूर्ख काटे रोय. સુખ અને દુઃખ બધાને જ આવે છે. આ દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેમ કહે કે મારા જીવનમાં દુઃખ આવ્યું જ નથી. શો મી વન પર્સન હુ કેન સે. એક માણસ બતાવો જે એમ કહી શકે, સત્પુરુષ સિવાય. સત્પુરુષ એમના જીવનમાં તો છે, અને એમના જીવનમાંથી જ આપણે શીખવાનું છે કેવી રીતે સુખી રહેવું. એક માણસ બતાવો જે એમ કહી શકે કે મને દુઃખ નથી આવ્યું. કોઈ નહીં. બધાને નાના મોટા દુઃખ આવે જ છે. કોઈને શારીરિક, કોઈને માનસિક, કોઈને આર્થિક, કોઈને સામાજિક, કોઈને પારિવારિક, દરેકને દુઃખ આવે છે. સુખ દુઃખ ઇસ સંસાર મેં સબ કાહે કો હોય, જ્ઞાની કાટે જ્ઞાન સે મૂરખ કાટે રોય. જ્ઞાની એટલે સમજણ જેને હોય, સમજણ એટલે પોઝિટિવ એટીટ્યૂડ હોય, જેને સારા વિચારો હોય એને જ્ઞાની કહેવામાં આવે છે. દરેક પરિસ્થિતિમાં જે સ્થિર રહે, જેની પ્રજ્ઞા સ્થિર હોય, સ્થિત પ્રજ્ઞા ભગવદ્ ગીતાના શબ્દોમાં, એ હંમેશા સુખી રહે છે ગમે તેવા સંજોગોમાં. અને એને ખબર છે કે આ દુનિયામાં આ બધું આવવાનું જ છે. આ સંસાર છે એમાં સુખ દુઃખ તો આવવાના છે ને કોઈ રોકી શકવા સમર્થ નથી. એટલા માટે એવી કહેવત છે, ઇન ધ જર્ની ઓફ લાઈફ there will be pleasure and pain, there will be sunshine and rain,
There will be loss and gain. But you have to learn to smile again and again. જીવનની અંદર તડકો પણ આવશે, છાંયડો પણ આવશે, વરસાદ પણ પડશે. પ્લેઝર એટલે આનંદ થશે, પેન એટલે પીડા આવશે, લોસ એટલે નુકસાન થશે, ગેન એટલે પ્રાપ્તિ થશે, લાભ થશે. પણ આ દરેક સંજોગોમાં આપણે શું શીખવાનું છે? યુ હેવ ટુ લર્ન ટુ સ્માઇલ અગેન એન્ડ અગેન. હસતા રહેવાનું શીખવાનું છે. કેમ? કારણ કે એવી કહેવત છે કે માના કી જિંદગી કી રાહેं ઇતની આસાન નહીં. माना कि जिंदगी की राहें इतनी आसान नहीं, लेकिन मुस्कुराते रहने में कोई नुकसान भी तो नहीं. हंसता રહેવામાં દુઃખ શું છે? If you cry at trouble, it grows double. But if you laugh at trouble, it disappears like a bubble. दुख पे रोने से दुख दुगना हो जाता है और दुख पे हंसने से बुलबुले की तरह गायब हो जाता है. હસવું કે રડવું આપણા હાથમાં છે. એટલા માટે હંમેશા હસતા રહેવું. જીવનમાં પ્રોબ્લેમ આવે, મુસીબત આવે, તે આપણે અટકાવવા માટે નથી, આગળ વધારવા માટે છે. ડિફિકલ્ટીઝ આર નોટ સ્ટોપ સાઇન્સ, દે આર ગાઈડલાઇન્સ. સ્ટોપ સાઇન નથી, ઊભા રહી જાઓ. એ આપણે માર્ગદર્શન આપે હવે શું કરવાનું જીવનમાં. મહાન પુરુષો આ સમજણથી જીવે છે એટલે કોઈ દુઃખ આવતા નથી. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, કેટલા જીવનમાં દુઃખ આવ્યા. બાપા કોઈ દિવસ નિરાશ થયા, હતાશ થયા? કોઈ દિવસ નહીં. ગમે એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ, ક્યારેક ક્યારેક પધરામણીઓમાં ભીડો એટલો બધો પડે, બીજો માણસ હોય ને થાકી જાય, કંટાળી જાય, છોડી દે, નથી કરવું. બાપા તમે જુઓ, તારીખ 8/3/1977 રોજ બાપા નડિયાદમાં હતા અને સ્વામી શ્રી પ્રાતઃ પૂજા પૂર્ણ કરી, અલ્પાર કરી, સંતોને બોલાવીને કે આપણે અમદાવાદ જવું છે. સંતો કે બાબા અમદાવાદ કેમ? સ્વામી કે 3 હરિભક્તોના પ્રસંગો સાચવવાના છે. તમે કોઈકના પ્રસંગો સાચવો એટલે એનું મન સાચવો ને તો તમારી ભીડો તો પડે જ. બીજાને રાજી કરવા માટે થોડું સહન તો કરવું પડે. સ્વામી નીકળ્યા અમદાવાદ, નડિયાદથી અમદાવાદ તે વખતના રસ્તાઓ. પહેલા વિસ્તારમાં ગયા, ત્યાં એક હરિભક્તના જમાઈ 3-4 દિવસ પહેલા ધામમાં ગયા, તેનું બેસણું હતું. એને આશ્વાસન આપવા એના ઘરના સભ્યોને સ્વામીશ્રી આશીર્વાદ આપવા માટે ગયા હતા. ત્યાં પધરામણી કરી, બધાને આશ્વાસન આપ્યું, બળ આપ્યું. ત્યાંથી બીજા વિસ્તારમાં સ્વામી ગયા તો ત્યાં એક હરિભક્તના દીકરાના લગ્ન હતા. એને આશીર્વાદ આપવા સ્વામી ત્યાં ગયા. ત્યાંથી ત્રીજા વિસ્તારમાં ગયા, એક હરિભક્તે સોસાયટી બાંધી હતી. એની ઈચ્છાથી બધા ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ પડે, બાપા બધે પુષ્પ છાંટે. સત્સંગીઓ રહેવા નહોતા આવવાના, બધા બહારના લોકો જ રહેવા આવવાના હતા, પણ એની ઈચ્છા હતી તો સ્વામી ત્યાં ગયા. હવે તમે અમદાવાદ જાઓ, 3 અલગ અલગ વિસ્તારમાં જાઓ અને પધરામણી ખાલી નહીં, ત્યાં વાતો કરો, બધાને મળો. કેટલો સમય જાય? 12 વાગી ગયા, પણ જમવાનું અમદાવાદમાં નહોતું. જમવાનું ક્યાં હતું? નડિયાદમાં. કેમ? કારણ કે નડિયાદના એક હરિભક્તે ઘર બાંધેલું પણ રહેવા જતા નહોતા. એણે બાધા રાખી હતી કે જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ નહીં આવે જમવા માટે, ત્યાં સુધી હું રહેવા નહીં જાઉં. તો નાના ઘરમાં રહેતા હતા, ત્યાં જમણવાર હતો. એટલે બાપા અમદાવાદથી પાછા આવ્યા નડિયાદ. 2:30 વાગી ગયા. સ્વામી 2:30 વાગે જમ્યા. 2:30 વાગે જમવાનું પૂરું થયું, 3 વાગે, અને પછી બાબાએ પૂછ્યું કાર્યકરોને, હવે શું છે કાર્યક્રમ? હવે તો આરામ જ હોય ને. હરિભક્તો કે સ્વામી મિશનરી હોસ્પિટલમાં 2 હરિભક્તો દાખલ છે, દુઃખી છે, આશીર્વાદ આપવા જવાનું છે. સ્વામી કે ચાલો. ત્યાં પહોંચ્યા, બંનેને આશ્વાસન આપી, આશીર્વાદ આપી, સુખી કર્યા. સ્વામી કે હવે ક્યાં જવાનું છે? સ્વામી આજુબાજુના ગામડાઓમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, ઇનામ વિતરણ કરવા જવાનું છે. સ્વામી કે ચાલો. સાંજના 5 વાગી ગયા. સ્વામી કે હવે શું કાર્યક્રમ છે? સ્વામી હવે નડિયાદની શાક માર્કેટમાં પધરામણી છે. સાંજનો સમય, શાક માર્કેટમાં પધરામણી. સ્વામી કે ચાલો. હવે હરિભક્તો આમ સંતોને કોડ જ કરીને ચાલે, કારણ કે કન્જેસ્ટેડ એરિયા, માણસો બહુ, ગીર્દી બહુ હોય. સ્વામી ત્યાં પધરામણી કરી. સાંજના 7 વાગ્યા. 7 વાગે આરતી કરવા માટે સ્વામી મંદિરે પધાર્યા. હવે તમે વિચાર કરો કે એક દિવસમાં બાપાએ કેટલાના મન સાચવા, એમાં પોતાને કેટલો ભીડો પડ્યો. જ્યાં પહેલાં ગયા હતા ત્યાં હતું મરણ,
જમાઈ ધામમાં ગયા હતા ને ત્યાં હતું મરણ, પછી ગયા ત્યાં હતું પરણ, પેલા દીકરો લગ્ન કરતો હતો ને ત્યાં હતું પરણ, પછી સોસાયટીમાં જઈને નાખ્યા ચરણ, પછી આવ્યા નડિયાદ ત્યાં હતું જમણ, પછી ગયા દવાખાને ત્યાં હતા લોકોના દુઃખી અંતઃકરણ, પછી ગયા ગામડે ત્યાં હતું ઇનામોનું વિતરણ, પછી ગયા શાક માર્કેટમાં ત્યાં હતું ભીડાસબર વિચરણ. આવા આપણા પ્રમુખ સાંઈના સંસ્મરણ. એક દિવસમાં સ્વામી કેટલાના મન સાચવ્યા. હવે આમાં ભીડો ન પડે, જમવાનું ઠલવાય, આરામ તો જતો જ રહ્યો, પણ સ્વામીના મુખ પર આનંદ. કારણ કે દરેક પરિસ્થિતિમાં સ્વામીશ્રીના જીવનની અંદર જે એક સમતા હતી, સ્થિરતા હતી, એની પાછળ આ હતું. તેઓ તો સત્પુરુષ છે, આપણે રાજી કરવા જાય છે, પણ બાપા આપણને શીખવાડે છે કે જીવનમાં સુખ દુઃખ આવશે, તમારું બધે મંદિરું નહીં થાય, ભીડો પડશે, પણ એમાં તૈયાર રહેવાનું છે. આ શારીરિક ભીડો, માનસિક ભીડો, અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો, કેટલો માનસિક ભીડો કહેવાય, કેટલું દુઃખ થાય. લોક કલ્યાણ માટે આટલું સુંદર મંદિર કર્યું, અનેક જીવોને પ્રેરણા મળે એવું અદ્ભુત અક્ષરધામ, આતંકવાદી હુમલો કર્યો લેવા દેવા વગર, કેટલું માનસિક દુઃખ થાય. સ્વામી કેવા સ્થિર હતા, એમાં પણ સ્થિર. શારીરિક બીમારીઓ કેટલી આવી, પણ શારીરિક બીમારીઓની અંદર બાપા થાક્યા. હાર્ટ એટેક પહેલાં 300 મંદિરો બનાવ્યા, અને હાર્ટ એટેક પછી એટલે બાયપાસ પછી કેટલા બધા મંદિરો. આપણે તો હાર્ટ એટેક આવે ને બાયપાસ સર્જરી થાય કે હવે ચાલો કશું નહીં થાય, હવે શાંતિથી બેસી રહીએ, ભજન ભક્તિ કરી. હમણાં અમે એક પ્રદેશ ગયા હતા, એક ગરીબ ભક્તના ઘરે, વડીલ હતા, એટલે વાતમાં પૂછ્યું તમે શું કરો, તો કે સાહેબ હું કાંઈ કરતો નથી. કે કેમ? કે હાર્ટ એટેક આવી ગયો ને પછી આમ બહુ તબિયત સારી નથી રહેતી, તો શું કરો? શું? ઘરમાં બેસી રહું, જમીને આરામ કરું, વાંચન કરું. કેટલી ઉંમર છે? 55. બાપાની 78 વર્ષે તો બાયપાસ સર્જરી થઈ, અને એના પછી કેટલા મંદિરો બાંધ્યા, કેટલું વિચરણ કર્યું. શારીરિક તકલીફમાં, માનસિક તકલીફમાં, દરેક જગ્યાએ બાબા વિચલિત ન થયા. ભારતના મહાન કવિ દિનકર, હિન્દી ભાષાના મહાન કવિ રશ્મિરથી દિનકર, એનું બહુ સુંદર કાવ્ય છે, સચ હૈ વિપત્તિ જબ આતી હૈ कायर को ही दहलाती है, समस्याएं जब आती हैं डरपोक को ही डराती हैं, शूरवीर विचलित नहीं होते, क्षण एक धीरज नहीं खोते, विघ्नों को गले लगाते हैं, कांटों में राह बनाते हैं, मुख से न कभी उफ कहते हैं, संकट का चरण न कहते हैं, जो आ पड़ा सब सहते हैं, उद्यम निरत वे रहते हैं. કહેવાય કે વાક્ય અદ્ભુત છે, બાપાના જીવનમાં આપણને દેખાય છે કે વિપત્તિ તો દરેકને આવે છે. સચ હૈ વિપત્તિ જબ આતી હૈ, કોને બીવડાવે? કાયર કો ही दहलाती है, समस्याएं जब आती हैं डरपोक को डराती हैं, शूरवीर विचलित नहीं होते. જે શૂરવીર હોય ને, શૂરવીર એટલે સાચી સમજણવાળા, સ્થિત પ્રજ્ઞ. શૂરવીર વિચલિત નહીં હોતે, ક્ષણ એક ધીરજ નહીં ખોતે. આપણી ધીરજ ખૂટી જાય તરત જ, શું થશે, કેમનું થશે. સત્પુરુષોની ધીરજ ખૂટે જ નહીં. ક્ષણ એક ધીરજ નહીં ખોતે, વિઘ્નો કો ગલે લગાતે हैं. સામેથી ભીડો ઊભો કરે બાબા, વિઘ્નો કો ગલે લગાતે हैं, કાંટો મેં રાહ બનાતે हैं. શાસ્ત્રીજી મહારાજે વરતાલનો ત્યાગ કર્યો, બીએપી સંસ્થાની સ્થાપના કરી. શું કર્યું? ફૂલ સેજ સદગુરુની પદવી હતી, માન સન્માન મળતું હતું, ખાવા પીવાનું, રહેવાનું બધું. he left everything, અને કાંટાળો માર્ગ પસંદ કર્યો. માન, અપમાન, શારીરિક ભીડો. સત્પુરુષો તમે જુઓ કેવા છે, કાંટો મેં રાહ બનાતે हैं, મુખ સે ન કભી ઊફ કહેતે हैं, ઉંકારો નથી કરતા. ડૉક્ટર તેજસભાઈની વિડીયો છે ને, બાપાને પેસમેકર સર્જરી વખતની, એણે કહ્યું કે વી ટોલ્ડ પ્રમુખ સાઈ મહારાજ તે સ્વામીજી વી કેનોટ ગીવ યુ ફૂલ એનેસ્થેસિયા, વી કેન ગીવ યુ ઓનલી લોકલ એનેસ્થેસિયા, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી પેઇનફુલ. બાપા બહુ પીડાદાયક થશે, કારણ કે તમારી 90 વર્ષની ઉંમર છે ને, આખું ફૂલી એનેસ્થેસિયા નહીં અપાય, ખાલી આટલું જે ઉપરનો ભાગ હોય એ નમ કરવામાં આવશે, પણ અંદર તો પછી બધું બહુ સોફ્ટ છે ને, બહુ પેઇન થાય, પીડા બહુ થાય. સ્વામી દુખે ને તો આમ જરા ઈશારો કરજો, એટલે અમે સર્જરી થોડી થમાવી દઈશું. ડૉક્ટર તેજસભાઈ કહે છે, થ્રુ આઉટ એન્ટાયર સર્જરી દેર વોઝન્ટ એન ઓફ ફ્રોમ પ્રમુખ સાઈ મહારાજસ માઉથ. એક ઉકારો નહીં. પૂછતા હતા વચ્ચે જ, બાબા દુખે છે કે ના, ચાલુ રાખો. બીજા કોઈ દર્દી હોય એને 2-3 દિવસ આરામ કરાવે હોસ્પિટલમાં, બાપા તો આવી ગયા મંદિરે, ભક્તોને મળવા લાગ્યા. તો જો પંક્તિમાં શું લખ્યું? મુખ સે ન કભી ઉફ કહેતે हैं, संकट का चरण न कहते हैं, जो आ पड़ा सब सहते हैं, उद्यम निरत वे रहते हैं.
આ મહાન પુરુષોના જીવનમાં કેવું છે? સંઘર્ષની અંદર કાર્ય કરે છે, વિઘ્નોમાં કાર્ય કરે છે. અને સૃષ્ટિ પણ આપણે શીખવાડે છે, પીસા જાતા જબ ઇક્ષુદંડ ઝરતી રસકી ધારા અખંડ. ઇક્ષુદંડ એટલે શુગર કેન, શેરડી. પીસા જાતા જબ ઇક્ષુદંડ, હમણાં ગરમીમાં છે ને શેરડીની સિઝન, શેરડીનો તાજો ઠંડો રસ. પીસા જાતા જબ ઇક્ષુદંડ झरती रस की धारा अखंड, मेहंदी जब सहती है प्रहार बनती वधुओं का श्रृंगार, जब फूल पिरोए जाते हैं हम उनको गले लगाते हैं, चंदन जब पीसा जाता है सौरभ अपनी फैलाता है, सोना भी जब तपता है चमक से वह निखरता है. આ સૃષ્ટિમાં પણ તમે જો એમને કશું મળતું નથી, એમને રસનો સ્વાદ મળે છે, પીસાઈ જવું પડે છે. એમને મહેંદીના શણગાર થાય, પ્રહાર સહન કરવા પડે છે. આપણે બધા હાર પહેરીએ છીએ, બાપાને આપણે હાર પહેરાવતા હતા, આપણે સંતો હાર પહેરાવે છે. પણ હાર બનતા પહેલા ફૂલને સોયની ચુભન સહન કરવી પડે છે, પછી જઈને હાર બને છે ને આપણે એને ગલે લગાવીએ છીએ. એમને એમ કોઈ હાર પહેરતું નથી ને. એટલા માટે કહ્યું, જબ ફૂલ पिरोए जाते हैं हम उनको गले लगाते हैं. સોયથી પરવીએ છીએ ને આપણે. ચંદન ભાઈ જબ પીસા જાતા હે, તિલક કરીએ છીએ, પીસવું પડે છે ને ત્યારે એની સુગંધ નિખરે, સૌરભ અપની ફેલાતા હે. અને સોનું એમને ઘરેણું બને છે, તપાવવું પડે છે. સોના ભી જબ તપતા હૈ ચમક સે વહ નિખરતા હૈ. એવી રીતે મહાન પુરુષ આ દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં જેણે કંઈક કરી બતાવ્યું છે, એ લોકોએ સંઘર્ષ કર્યો છે, એ લોકોએ સહન કર્યું છે, એ પરિસ્થિતિની અંદર પોઝિટિવ રહ્યા છે. વસુધા કા નેતા કૌન હુઆ, ભૂખંડ વિજેતા કૌન હુઆ, અતુલિત યશ ક્રેતા કૌન હુઆ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने नहीं आराम किया विघ्नों में रहकर काम किया. આ મહાન પુરુષોની વાતો છે. વસુધા કા નેતા कौन हुआ, કોણ રાજા બની શકે છે? વસુધા કા નેતા कौन हुआ, ભૂખંડ વિજેતા कौन हुआ, કોણે વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો? અતુલિત યશ ક્રેતા कौन हुआ, લૌકિક રીતે શક્તિ પ્રાપ્ત કરીએ, જ્ઞાનની શક્તિ પ્રાપ્ત કરીએ, એમને એમ ન મળે. અતુલિત યશ ક્રેતા कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ. शास्त्री जी महाराज नवधर्म प्रणेता, भगवान स्वामीनारायण नवधर्म प्रणेता. नवधर्म प्रणेता कौन हुआ, जिसने नहीं आराम किया विघ्नों में रहकर काम किया, जग में अपना नाम किया तब दुनिया ने उन्हें सलाम किया. एमने दुनिया सलाम नहीं करती, एमने हाथ नहीं जोड़ती, तब दुनिया ने उसे सलाम किया. એટલા માટે કહે છે, વાટિકા और वन एक नहीं, આરામ ઓર રણ એક નહીં. વાટિકા એટલે બગીચો. બગીચામાં આપણે ટહેલવા જઈએ, સાંજે જમ્યા પછી ગાર્ડન વોક કરવા જઈએ. કોઈ જંગલમાં જાય છે, એકદમ ઘનઘોર જંગલ હોય, જંગલી પશુઓ, તેમાં કોઈ જાય છે વોકિંગ કરવા? વાટિકા ઓર વન એક નહીં, આરામ ઓર રણ એક નહીં. એસી રૂમમાં સુઈ જાઓ અને રણમાં જાઓ, आराम और रण एक नहीं. जो खांडव वन में जलते हैं वही पांडव निकलते हैं, जो वन में भी मुस्कुराते हैं वही श्री राम कहलाते हैं, और जो मुसीबतों में भी मुस्कुराते हैं वही महन स्वामी कहलाते हैं. महन स्वामी महाराजના જીવનમાં કેટલી મુસીબતો, કેટલા પ્રશ્નો, કેટલા અપમાન સહન કર્યા, કેટલા શારીરિક ભીડો સહન કર્યો. તારીખ 14મી મે 2017ના રોજ 2020ના રોજ બાપા નૈનપુરમાં હતા અને આત્મસ્વરૂપ સ્વામી પૂછ્યું, બાપા આપના જીવનમાં આપને બહુ જ શારીરિક ભીડો પણ પડ્યો છે, માનસિક ભીડો પણ પડ્યો છે, એટલે કે અપમાનો પણ થયા છે, આપે બહુ સહન કર્યું છે. તો કયા વિચારથી આપે સહન કર્યું? તો મહંત સ્વામી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ કરતા હરતા છે, જે કરે છે સારા માટે કરે છે. પછી સ્વામી સહેજે બોલ્યા, મને દુઃખ અને અપમાન લાગ્યા જ નથી. આવ્યા છે ખરા, લાગ્યા નથી. કારણ બાપાએ આપ્યું, ભગવાન કરતા હરતા છે. જે વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમના 74માં કરી છે, કાયરણીના 10મા વચનામૃતમાં કરી છે. વચનામૃતમાં મહારાજે વારંવાર ભગવાનના કરતા હરતાની વાત કરી. સત્સંગ દીક્ષા શાસ્ત્ર તમે જુઓ, શ્લોક નંબર 44, 45, 106, 152, પછી 277, 279,
કેટલા બધા શ્લોકોની અંદર બાપાએ ભગવાનના કર્તારતાની વાત કરી. ભગવાન સર્વકર્તા અસ્તિ, દયાલુ સર્વરક્ષક, સૈવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. ભગવાન કુરુત યદિ હિતાર્થમેવ તત્સદા, પ્રારબ્ધમ મે તદ ઈચ્છૈવ સૈવ તારકો મમ. ભગવાન જે કરે સારા માટે છે. તો જે પોઝિટિવ થિંકિંગ છે, પોઝિટિવ એટીટ્યુડ છે, એના પાયામાં છે ગોડ ઇઝ ધ ઓલ ડુઅર. ભગવાન કર્તાર્તા છે. અને વોટ એવર ઇટ ડઝ ઇઝ ગુડ ફોર અસ ઇન સમ ઓર અધર વે. એ કે આ બીજી રીતે આપણા સારા માટે છે. દુનિયામાં તો માત્ર લોકો વાતો કરે છે પોઝિટિવ એટીટ્યુડ, પણ ના પાયામાં આ જ્ઞાન છે. ભગવાન કર્તાર્તા છે. અને એ ભગવાન કોણ? પ્રથમ 27મું વચનામૃત, મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન. આજે મહંત સાંઈ મહારાજ આપણા જીવનમાં જે કંઈ થાય છે ને એ કરનારા મહંત સાંઈ મહારાજ છે. પ્રમુખ સાંઈ મહારાજ ઘણીવાર કહેતા કે યોગીજી મહારાજ જ પ્રશ્ન ઊભા કરે, યોગી બાપા જ સમાધાન કરે. એટલે કે તેઓ જ વિઘ્ન મોકલે, તેઓ જ સમાવે. મહંત સાંઈ મહારાજે પણ એકવાર કથા વાર્તામાં વાત કરી, સ્વામી કે આપણા જીવનમાં જે દુઃખ આવે છે ને, મોકલનારા સત્પુરુષ છે અને ટાળનારા પણ સત્પુરુષ છે. આવું બાપા બોલ્યા. એટલે જ્યારે સુખ દુઃખ આવે ને ત્યારે આ પોઝિટિવ એટીટ્યુડ, ખાલી બાહ્ય નિર્બીજ જ્ઞાન નથી, આપણું સબીજ જ્ઞાન છે. ભગવાન અને સત્પુરુષની શરણાગતિ અને કર્તાહર્તાની સમજણ સહિતનું જ્ઞાન છે. પોઝિટિવ એટીટ્યુડ એમને એમ નથી. તો પેલી આ સમજણની વાત આપણા સત્પુરુષોએ, આપણા શાસ્ત્રોએ સમજાવી. હવે બીજી વાત એ છે પોઝિટિવ એટીટ્યુડ વિથ પીપલ. માણસો સાથે પોઝિટિવ એટીટ્યુડ. પહેલી વાત શું હતી? પોઝિટિવ એટીટ્યુડ ઇન બેડ એન્ડ સેડ સિચ્યુએશન્સ. હવે છે માણસો સાથે. કારણ કે એવી કહેવત છે કે ટાઈમ ચેન્જીસ યુ ફ્રોમ આઉટસાઇડ બટ પીપલ ચેન્જ યુ ફ્રોમ ઇનસાઇડ. સમય આપણને બહારથી બદલે છે, માણસો આપણને અંદરથી બદલે છે. સમય બદલાય એટલે શરીર બદલાય, રૂપ રંગ આકાર સરખા રહેતા નથી. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. સમય આપણને બહારથી બદલે છે, માણસો અંદરથી બદલે છે. સારા માણસો જોડે રહીને તો સારા વિચાર આવવા માંડે, અને કોઈ આપણે દગો આપી જાય, કોઈ આપણે હેરાન પરેશાન કરે. જોજો, ગુસ્સો ના હોય તો ગુસ્સો આવી જાય, ક્રોધનો સ્વભાવ ના હોય તો માણસ ક્રોધી થઈ જાય, અંદરથી બદલે સ્વભાવ. પણ એ વખતે દરેક માણસો સાથે પણ પોઝિટિવ રહેવું, એમાં આપણી અંતર શાંતિ, આપણા અંતરનો આનંદ એ જતો ના રહે, એના માટે પોઝિટિવ એટીટ્યુડ બહુ જરૂરી છે. કારણ કે તુલસીદાસજીએ એવું લખ્યું છે કે માણસો બધી પ્રકારના રહેવાના. તુલસી સંસાર મેં, તુલસીદાસ કે છે સંસારમાં કેવા કેવા માણસો છે? અલગ અલગ બે બે પ્રકારના માણસો છે. કેવા કેવા માણસો છે? તો અમુક સારા હોય, અમુક ખરાબ હોય. એ બંને સાથે આપણે સુમેળ રાખવા માટે સમજણની જરૂર છે. તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ, સબસે हिल मिल रहिए નદી નવ સંજોગ. નદીની ઉપમા આપી. નદી છે ને વહેતી હોય, કોઈ દિવસ નદી એક સરખી ના આવે. તમે જોજો, નામ પણ એવી રીતે પડ્યા સંસ્કૃતમાં, સરતી ઇતિ સરિતા. જે સરે છે, નાદ કરે નદી, કારણ કે ઉપર ભેખડોમાંથી પસાર થાય, અવાજ આવે. વાંકી ચૂકી વહેતી હોય નદી, એક સરખી ના હોય. જીવન પણ આપણું એક સરખું જતું જ નથી, કેટલા બધા વળાંક આવ્યા જ કરે છે. એટલે કહ્યું કે નદી નાવ સંજોગ. એમાં નાવ ચલાવીએ ને તો બહુ જ મેળ ખવડાવવો પડે. એ માણસો પણ ભાત ભાતના મળવાના, આપણને જાત જાતની પ્રકૃતિવાળા માણસ મળવાના. એક જ ઘરમાં કેટલા બધા સ્વભાવ હોય છે. કોઈનો એકદમ તીખો સ્વભાવ હોય, ગુસ્સાવાળો હોય, કોઈ ઠંડા હોય, કોઈ એગ્રેસિવ હોય કામ કરવામાં, કોઈ આઈસ મંડળના સભ્યો હોય. કેટલાક માણસો એકદમ સારી રીતે પરફેક્શન સાથે કામ કરે, કેટલાક લોકો ચલાવે, જવા દો જેમ થાય. બધા સાથે કામ કરવાનું. કેટલાક આપણને સમજી શકે, કેટલાક નથી સમજી શકતા. આપણે સાચા જોઈએ પણ સમજે જ નહીં સામેવાળા. કેટલાક સામેથી આવીને દુઃખ આપે. શું કરવાનું? યુ હેવ ટુ બી પોઝિટિવ વિથ પીપલ. માણસો સાથે પોઝિટિવ એટીટ્યુડ. જેમ સંત એકનાથ હતા અને સ્નાન કરતા હતા ગોદાવરીમાં, ને ભાઈ ઘરે ગયા તો રસ્તામાં પેલો માણસ બેઠો તો શું કર્યું? થૂક્યો. પાછા આવીને ના આવ્યા. બીજી વાર થૂક્યો. પાછું નહીં, ત્રીજી વાર આવ્યા, પસાર થયા. કારણ કે શરીર છે એ પવિત્ર થાય, પછી પૂજા પાઠ થાય, એ પાછા સ્નાન કરવા ગયા. ચોથી વાર, પાંચમી વાર, 100 વાર થયું.
પેલો માણસ શું ઈચ્છતો હતો કે સંત એકનાથ ગુસ્સે થાય, મારી સાથે ઝઘડો કરે. પણ સંત એકનાથ આમ તો ગૃહસ્થ હતા, પણ આવા સદગુણો હતા એટલે સંત એકનાથ કહેવાયા. સંત એકનાથ ક્રોધિત ન થયા. હવે પેલો થૂકતો હતો ને માણસ, એનો સ્ટોક ખલાસ થઈ ગયો. કેટલો સ્ટોક હોય? 100 વખત થૂકે, મોડું ડ્રાય થઈ ગયું. નીચે ઉતરી ગયો, માફી માંગી, માફ કરજો, તમને ઉદ્વિગ્ન કરવા માટે જ મેં આ કર્યું. તમે જરાય ઉદ્વેગને પામ્યા નહીં, ગુસ્સો કર્યો નહીં. સંત એકનાથ કે એમાં ગુસ્સો કરવાનો ના હોય, મારે તમારો આભાર માનવાનો હોય. કેમ? કારણ કે રોજ એકવાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળતું હતું. આજે આપની કૃપાથી 100 વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું. થેન્ક યુ સો મચ. તમારો આભાર. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ એટીટ્યુડ વિથ પીપલ. એટલે કહે છે ને કે માણસો મળશે તમને એવા માવઠાના મેઘ જેવા. આવ્યું હતું ને માવઠું થોડા દિવસ પહેલા, કમોસમી વરસાદ અચાનક આવી જાય, નુકસાન કરી જાય મોલ ને પાક ને બધા કેરીના ઝાડને. માણસો મળશે તમને એવા માવઠાના મેઘ જેવા, વિઘ્નો નાખશે અચાનક એવા, નહીં કોઈ લેવા દેવા. પણ સૌની સાથે સુહૃદ રહેવા, બધું જ પડશે સેવા. કારણ સજ્જન હોય તે કદી ન બને જેવા સાથે તેવા. સજ્જન છીએ આપણે, સત્સંગી છીએ, જેવા સાથે તેવા ન બનાય. મહાન પુરુષો તમે જો આપણા સંપ્રદાયમાં યોગેશ્વર સ્વામી થઈ ગયા, ગુણાતીત સેના પટ શિષ્ય, એક જ સમય જમતા, પણ એક હરિભક્ત રસોઈ આપી સાંજે, એની ઈચ્છાથી સ્વામી 2 કોડિયા જમે, મેં સેવા કરી છે તો મને પુણ્ય મળે. બહુ વિનંતી કરી, સેવક સંતે વિનંતી કરી, યોગેશ્વર સ્વામી ગયા જમવા, પથ્થર મૂકીને બેઠા. શું થયું? આવી ગયા ભંડારી, કેમ બેઠા છો જમવા? એક જ ટાઈમ જમો છો, રાત્રે કેમ આવ્યા? અને આવું હતું તો નામ નોંધાવું હતું ને, મને ખબર પડે કેટલાનું જમવાનું બનાવવાનું છે. હવે તમારા ગૃહસ્થ ઘરની અંદર 4-5 સભ્યો હોય ને તો એટલું તો બનતું હોય કે એકાદ મહેમાન અચાનક આવી જાય ને તો આપણે જમાડી દઈએ, એટલું તો બનતું હોય. તે વખતે જુનાગઢમાં 300 સંતો રહેતા હતા, રોજના 100-150 હરિભક્તો આવતા હતા. આટલી બધી રસોઈ બને, એમાં એક માણસ વધારે ન જમી શકે? અરે 50 જમી શકે. એમાં નામ નોંધવાની શું જરૂર? અને આ તો સદગુરુ સંત યોગેશ્વર સ્વામી. પણ પેલા ભંડારીને કંઈક તે વખતે રજોગુણ તમોગુણ વધતો હશે ને આવી રીતે ઊભા કર્યા, જાઓ ઊભા થાવ, પથ્થર ખેંચી લીધું, તમને જમવાનો અધિકાર નહીં, જાઓ. આપણે એવું તો શું કરીએ? બાયો જ ચડાવીએ, સીધું તારા ઘરેથી આવે છે. હરિભક્તો સેવા કરે, હું જમું એમાં શું ખૂટી જવાનું? કેટલું કરીએ ને. યોગેશ્વર સાંઈ શું કર્યું? હાથ જોડીને કહ્યું કે ભંડારી તમારો ખૂબ ખૂબ આભાર. આજે વર્ષો પછી મારો એક ટાણાનો નિયમ તૂટવાનો હતો, તમારા લીધે મારો નિયમ સચવાઈ ગયો. એમ કરીને પ્રણામ કરીને નીકળી ગયા. ખબર હતી અમુક લોકોને આપણે સમજાય તો ના સમજે, કે છે ને હિન્દીમાં બહુ સરસ કહેવત છે, કેટલાક માણસો એવા હોય ને સમજે નહીં, એના માટે બહુ સરસ કહેવત છે, कुछ लोग ऐसे होते हैं नहीं समझते हैं, उनको मत समझाइए. कुछ लोग ऐसे होते हैं नहीं समझते, उनको मत समझाइए. समुद्र खारा है, खारा ही रहेगा, उसमें शक्कर मत मिलाइए. ગમે એટલી તમે ખાંડ મિલાવો, સમુદ્ર મીઠો થવાનો છે. એમ ઘણી વખત આપણો સ્વભાવ સારો હોય, આપણે નમ્ર બનીએ, સહન કરીએ, પણ સામે પણ સુધારો થાય જ નહીં. હમણાં સંતોની શિબિરમાં મહંત સાંઈ મહારાજને આ પ્રશ્ન પૂછેલો, સંતોની ગોષ્ઠી ચાલતી હતી. બાપાને કે બાપા આમ ક્યાં સુધી સહન કરું? સાંઈ કે આપણે સહન જ કરવાનું છે. એવું નહીં કે સામેવાળો સુધરશે એવી અપેક્ષા પણ નહીં. ચાલો એનું પરિવર્તન થશે, એને કંઈક સારો વિચાર આવશે, સાંઈ કે આપણે સહન કરી લેવાનું. તો મહાન પુરુષોના કેવા ઉચ્ચતમ વિચારો છે, આવી રીતે પોતે વર્ત્યા છે, દરેકને રાજી કર્યા છે. મહંત સાંઈ મહારાજ જ્યારે યુવકમાં હતા અને યોગી બાપા સાથે પત્ર લેખનની સેવામાં હતા, ત્યારે બોચાસણમાં એક શાસ્ત્રીમાંના વખતના જૂના હરિભક્ત નહીં આવ્યા અને ખખડાવવા માંડ્યા. કારણ કે કોઈ બીજા યુવકે પેલા હરિભક્તને ઉપદેશ આપતો પત્ર લખેલો કે તમે આટલા જૂના છો, સત્સંગી છો, છતાં પણ તમારામાં કંઈ આમ બહુ ધર્મ નિયમ બરાબર છે નહીં, તમે સુધારો કરો, વાણી વિવેક આવા છે. નીચે લખ્યું છું લિખિત અને વિનુભાઈ. વિનુભાઈને ખબર જ નહીં, એટલે મહંત સાહેબને ખબર જ નહીં. અને સભાની અંદર પેલા આવી ગયા અને વિનુભાઈને ખખડાવવા લાગ્યા. આજકાલના આવેલા યુવાનો પોતાને મોટા સમજો છો, અમને જૂના હરિભક્તોના ઉપદેશ આપતો પત્ર લખો છો, આમ તેમ એટલું બોલ્યા ને સભા એમ તંગ થઈ ગઈ, બધા જોઈ રહ્યા.
વિનુભાઈ એટલે મહનસિંહ મહારાજ પહેલેથી સહન શક્તિ છે, એક શબ્દ બોલ્યા નહીં. અઠવાડિયા પછી પેલા હરિભક્તે જોયું ને કે વિનુભાઈ તો પત્રલેખનની સેવામાં હતા, જોયું કે અક્ષર જુદા છે, એટલે પૂછ્યું પેલો પત્ર તમે નહોતો લખ્યો? ત્યારે કહ્યું કે ના મેં નહોતો લખ્યો. તે હરિભક્તે કહ્યું કે ભાઈ કેવું જોઈએ તે વખતે આપણે એવું શું કહીએ, ભાઈ ગેપ આપવી જોઈએ ને વચ્ચે, તમે બોલતા જતા તો શું કરું, કશું નહીં, ચોખવટ પણ નહીં, કાંઈ નહીં, હશે ભગવાનની ઈચ્છા સમજાશે ત્યારે. તે વખતે જરાય ચોખવટમાં પડ્યા નહીં મહનસિંહ મહારાજ, જે પહેલેથી સહન શક્તિ, મહિમા સમજ્યા, કોઈ દી અભાવ નહીં, કાંઈ નહીં. અહીં અટલાદરાની અંદર બાપા આવેલા તારીખ 28/7/2019 રોજ વિવેકસાગર સાંઈ પ્રસંગ કીધો, પંગત થઈ હતી શાસીમાના ઓરડાની બહાર છે ને, યુવકો બેઠા હતા. મહનસિંહ મહારાજ વિનુભાઈ ગરમ ગરમ ચા પીરસતા હતા બધાને, અને એમાં 5 જણા રહી ગયા. પાછું ચા ભરવા માટે ગયા રસોડામાં, આવ્યા તો પેલી બાજુના હરિભક્તો હાથ ઊંચો કર્યો, અહીંયા આપો, તો ત્યાં આપવા ગયા. આ બાજુ 5 યુવકો હતા, એને ગુસ્સો આવી ગયો, અહીંયા તમે કેમ ચા ના આપી, અહીંયા લાઈન પૂરી કરી, અહીંયા આપવી જોઈએ ને ચા. એમાં એક યુવક ઊભો થઈ ગયો, કમંડલું હાથમાંથી લઈને વિનુભાઈના બંને પગે ચા રેડી દીધી ગરમ ગરમ. વિવેકસાગર સાંઈ પ્રસંગ કીધો ત્યારે સંતોના મુખમાંથી સિસકારો નીકળી ગયો. વિવેકસાગર સાંઈ કે તે વખતે પણ બાપા કાંઈ ન બોલ્યા. મહનસિંહ મહારાજ બોલ્યા તે વખતે પ્રસંગ જ્યારે કહ્યો ત્યારે કે હા 2-3 ફોલ્લા પડ્યા હતા, પણ લેંગા પર ચા ઢોળાઈ હતી એટલે મહારાજે રક્ષા કરી. આ પ્રસંગ બન્યો 1955 કે 56માં. પ્રસંગ બહાર આવ્યો 2019માં, 63 વર્ષ પછી. કોઈને ખબર જ નથી. મહનસિંહ મહારાજ તો લૌકિક દ્રષ્ટિએ પણ એમની બહુ યાદ શક્તિ છે, બધાને ઓળખે છે, અંતરામી પણ એ પણ નામ જાણે છે યુવકનું, પણ કોઈ દિવસ પ્રસંગ બોલ્યા નથી. કાંઈ વાંધો નહીં, એ તો યોગી બાપાના ભક્ત હતા, કંઈ સહન કરી લેવાનું. કેવા સત્પુરુષો છે જી, પોઝિટિવ એટીટ્યુડ વિથ પીપલ. મહાન પુરુષોની આ વિશેષતા છે. તમે મહાભારત વાંચો તો એની અંદર પણ પ્રસંગ આવે છે, કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા. સમજ્યા દુર્યોધન? ભગવાન જ હતા પણ દુર્યોધનને સમજાઈ ના શક્યા. બહુ સુંદર પ્રસંગ આવે છે, પણ રશ્મિ રથીનું બહુ સરસ કાવ્ય છે. પાંડવોનો વનવાસ પૂરો થયો પછી એવા પાંડવોએ ભગવાનને કૃષ્ણને મોકલ્યા, જાઓ વર્ષોं तक वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम सह धूप घाम पानी पत्थर पांडव आए कुछ और निखर सदभाग्य न सब दिन सोता है देखे आगे क्या होता है. भगवान गया हस्तिनापुરની અંદર. કેમ ગયા? मैत्री की राह बताने को, सबको सुमार्ग पर लाने को, दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को भगवान हस्तिनापुर आए, पांडव का संदेशा लाए. શું કહ્યું ભગવાને? दो न्याय अगर तो आधा दो, पर इसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 गाम, रखो अपनी धरती तमाम, हम वहीं खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. लेकिन दुर्योधन वह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. दुर्योधन કેવો હતો બોલો? ભગવાને આટલું જ કીધું, ન્યાય આપવો છે, દો ન્યાય અગર તો આધા દો, અડધું આપી દો. पर इसमें भी यदि बाधा हो, जो मैं बांधो है तो શું કરવાનું? दे दो केवल 5 गाम, रखो अपनी धरती तमाम, બધું રાખો તમે. પાંડવો એમ કહે છે, हम वहीं खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. लेकिन दुर्योधन वह भी दे न सका, आशीष समाज की दे न सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, जंजीर बढ़ाकर साध मुझे, हाँ हाँ दुर्योधन बांध मुझे. પછી તો ભગવાન વિશ્વરૂપ બતાવે છે, બહુ ઘણી બધી પંક્તિઓ છે, પણ કહેવાનું શું? દુર્યોધન ના સમજ્યા. અને ભગવાન જ્યારે પાછા જતા હતા વિદુરના ઘરે, તો દુર્યોધન પાછળ પાછળ ગયો અને કહે છે, તમે કોના પક્ષમાં રહીને લડશો? અમારી મદદ કરશો કે પેલા લોકોની? કેવો હતો બોલો? આપણે કેટલો ગુસ્સો આવે. ભગવાન કહે છે, હું બંનેની રક્ષા કરીશ, હું તો ભગવાન છું, સમદર્શી છું, બંનેની રક્ષા કરીશ, એટલે સહાયતા કરીશ. પછી એક અક્ષુની સેના અને પોતે રહ્યા, એ પ્રસંગ છે આખો. પણ ભગવાન કહે છે, હું બંનેની પક્ષોની સહાયતા કરીશ. દુર્યોધન કે ચાલો મારા ઘરે જમવા. ભગવાન કહે છે ના. કેમ? તો ભગવાન શું કહે છે? જો એક્ઝેક્ટ શબ્દો છે ભગવાનના. ભગવાન કહે છે, ભોજન ત્યાં કરવું જોઈએ કે જ્યાં પ્રીતિ હોય અથવા ભૂખ હોય. જ્યાં પ્રેમ હોય, સ્નેહ હોય, ત્યાં આપણે જમવા જઈએ. જેને આપણા પ્રત્યે પ્રેમ ના હોય ત્યાં શું જમવું? અને ભૂખ હોય તો માણસ કશું જુએ નહીં, પ્રીતિ હોય કે ના હોય. બહુ ભૂખ લાગી, ચાલો મને આપો, જે જોઈએ જોઈ, મને જોઈ ખાવા આપો. ભગવાન કે મને ભૂખ પણ નથી, તારામાં પ્રીતિ પણ નથી, નથી ખાવું. જો ભગવાનની આજ્ઞા દુર્યોધને પાડી નહીં,
કર્ણને કેટલા સમજાવ્યા, કર્ણ માન્યો નહીં. માણસો મળશે તમને એવા માવઠાના મેઘ જેવા. હવે કૃષ્ણ ભગવાનનું સમજે નહીં, દુર્યોધન કૃષ્ણ ભગવાનનું માન્યા નહીં. ભગવાન કૃષ્ણ દુર્યોધન કર્ણને સમજાઈ ના શક્યા. તમારો સાળો ના સમજે તો શું કરું? તમારો ભાઈ ના સમજે, તમારો પાર્ટનર ના સમજે. થાય ઘણીવાર જીવનમાં એવું. ઘણીવાર સત્સંગમાં એવું થાય, તમે સેવા કરતા હો, સાથેના કાર્યકર હોય, એના ડિફરન્ટ ઓપિનિયન હોય, તમારા ડિફરન્ટ ઓપિનિયન હોય. યુ હેવ ટુ બી પોઝિટિવ વિથ પીપલ. એના માટે શું ઉપાય છે? વચનામૃત, ગરડા પ્રથમ 6, ગરડા પ્રથમ 16 અને ઘણા વચનો છે. જિંદર મહારાજે વાત કરી કે હંમેશા દરેકનો ગુણ લેવો, કોઈનો અવગુણ ના લેવો. દરેકની પોઝિટિવ વાત વિચારવી. કારણ કે આપણે તો દિવ્ય સમુદાયમાં જીવીએ છીએ. આપણે કે એવા માણસો સાથે રહેતા નથી દુર્યોધન જેવા. આપણે તો એક સમુદાય સારો છે, ઘર પરિવાર છે ને આપણો સમુદાય છે. છતાં ક્યારેક ડિફરન્ટ ઓપિનિયન થાય, કોઈ આપણી વાત ના સ્વીકારે તો કંઈ વાંધો નહીં. આપણે પોઝિટિવ રહેવાનું, એને સારા ગુણો જોવાના, દુર્ગુણ નહીં જોવાના. પ્રમુખ સાંઈ મહારાજ કહેતા, કોઈ વ્યક્તિમાં 99 અવગુણ હોય પણ એક ગુણ તો હશે જ, એ ગુણ જ જોવો. ગુણ ને અવગુણ હોય છે દરેક વ્યક્તિના સ્વભાવમાં. શું જોવું શું ન જોવું એ છે તમારા હાથમાં. મહંત સાંઈ મહારાજ 2011માં એડિશનમાં બોલ્યા કે આંબાના વૃક્ષ નીચે પાંદડા પડ્યા હોય, કેરી પડી હોય, કચરો પડ્યો હોય, બધું પડ્યું હોય, દેખાય. બુદ્ધિ છે એટલે ઓળખાણ થાય શું છે, લઈએ શું? કેરી. એવી રીતે દરેક માણસોમાં સ્વભાવ રહેવાના. કોઈ આપણે અનુકૂળ થાય, કોઈ પ્રતિકૂળ થાય, પણ આપણે એમાંથી સારા સદગુણો લેવાના છે. મહંત સાંઈ મહારાજનો કેટલો ગુણગ્રાહક સ્વભાવ છે. જયપુરમાં બાપા ગયા હતા તો ત્યાં બપોરે જમ્યા પછી આરામમાં જતા હતા. સ્વામી કે આજે મારો ખોરાક રહી ગયો. જમ્યા પછી શું ખોરાક? મુખવાસે ખાઈ લીધો હતો, હવે શું ખોરાક? સ્વામી કે ગુણ ગ્રહણ. પછી 2 સંતોના ગુણની વાત કરી, પછી બાપા આરામમાં ગયા. સુરેન્દ્રનગરમાં બાપા ગયા હતા 2017માં. તો બાપા ઉતારે જતા હતા, જમ્યા પછી આરામમાં. સાંઈ કે આજે ખોરાક રહી ગયો. તો ત્યાં ઉભા બાપા જે ગુણચિંતન, આપણે મુનિચિંતન સાંઈને, બ્રહ્મસ્વર સાંઈ, કોઈ હરિભક્તના ગુણની વાત કરી તો બાપાને સંતોષ થયો. ખોરાક માને પોતાનો, બીજાના ગુણ લેવા. એટલે જો માણસો સાથે આપણે પોઝિટિવ રહેવું હોય તો એની જે સારી બાબત છે ને એ જ વિચારવું પડે, ખરાબ બાબત નહીં. દેખાય તો ખરું પણ લેવાનું સારું. એ આપણને સત્પુરુષો આપણને શીખવાડે છે. હવે ત્રીજી વસ્તુ, પોઝિટિવ એટીટ્યુડ વિથ યોર સેલ્ફ. પહેલી વાત કરી આપણે પોઝિટિવ એટીટ્યુડ ઇન બેડ એન્ડ સેડ સિચ્યુએશન્સ. બીજી વાત કરી પોઝિટિવ એટીટ્યુડ વિથ પીપલ. હવે ત્રીજી વસ્તુ, પોઝિટિવ એટીટ્યુડ વિથ યોર સેલ્ફ. આપણને ઘણીવાર એમ થાય કે યોર સેલ્ફ એટલે શું? પોતાની જાત સાથે પોઝિટિવ રહેવાનો એનો મતલબ શું? પોતાની જાત સાથે એટલે કોઈ દિવસ નસીબને કોસવાનું નહીં. ઘણા લોકો કે મારું નસીબ ખરાબ છે, મારા ભાગ્યમાં આવું છે, એવું કોઈ દિવસ નહીં કહેવાનું. બાપા તો આપણે રોજ પ્રાપ્તિના વિચારની વાત કરે છે, પણ પ્રાપ્તિનો વિચાર તો જેટલો કરીએ 15 મિનિટ 20 મિનિટ, પણ આપણે કોઈ દિવસ આપણા નસીબ ખરાબ છે, ભાગ્ય ખરાબ છે, મને આ મળ્યું, આ ના મળ્યું, જો પેલાને વધારે મળ્યું, મને ઓછું, એવું વિચારવાનું જ નહીં. બી પોઝિટિવ વિથ યોર સેલ્ફ. ઘણીવાર નહીં પણ મળે, બધું બધાને ક્યાં મળે દુનિયાની અંદર? બધું બધાને મળતું નથી. પણ પોઝિટિવ એટીટ્યૂડની એક તાકાત છે. અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં એક સ્કૂલ હતી. એ સ્કૂલનું એવરેજ રિઝલ્ટ આવતું હતું. બહુ વિદ્યાર્થીઓ હોશિયાર નહોતા એટલે એવરેજ રિઝલ્ટ આવે. ત્યાંના પ્રિન્સિપલ ને ડીન બધા ભેગા થયા અને 10 શિક્ષકોને પસંદ કર્યા અને 100 વિદ્યાર્થીને પસંદ કર્યા. શિક્ષકોને કહેવામાં આવ્યું કે તમે આપણા જે 60-70 શિક્ષકો છે એમાં યુ આર ધી બેસ્ટ. તમારું જે ટીચિંગ પાવર છે ને એ બહુ સારું છે. તમારી જે કળા છે ને એ બહુ સારી છે, બધામાં ન હોય શિક્ષકોમાં, એટલે તમને અલગ કતારવામાં આવ્યા છે. આ 100 વિદ્યાર્થીઓને શું કહ્યું? તમે બુદ્ધિશાળી છો, હવે બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં થોડાક મુઠ્ઠી ઊંચેરા છો. એ લોકોનો ક્લાસ આ 10 શિક્ષકો જ લે. એવી રીતે આખું આયોજન કર્યું કે આટલા 100 વિદ્યાર્થીઓનું પણ રિઝલ્ટ સારું આવે તો સોસાયટીમાં, બીજી સ્કૂલમાં આપણું નામ આવે. અને પહેલા જ વર્ષે 30% રિઝલ્ટ સારું આવ્યું. પછી 40-50 રિઝલ્ટ સારું આવવા માંડ્યું. પછી જ્યારે આમ સંતોષ થયો ને પછી પેલા 10 શિક્ષકોને બોલાવ્યા અને 100 વિદ્યાર્થીને બોલાવ્યા અને કહ્યું કે તમે છે ને બેસ્ટ નથી, તમે એવરેજ જ છો, પણ અમે તમારા મનમાં ઠસાયું હતું આ કે યુ આર ધી બેસ્ટ. શિક્ષકોને એમ થયું કે અમને બધામાંથી પસંદ કર્યા છે ને અમે ખરેખર સારા છીએ, અમે સારું શીખવાડી શકીએ છીએ. અને વિદ્યાર્થીને એમ થયું કે અમે સારા હોશિયાર છીએ. બંનેના એટીટ્યૂડ બદલાઈ ગયા, રિઝલ્ટ બદલાઈ ગયું. હતા તો એવરેજ. એમ જ્યારે આપણે
આપણી જાત સાથે હંમેશા સારા વિચારો કરીએ કે ભગવાને મને ખૂબ આપ્યું છે, હું ખૂબ સુખી છું. એ બાપા પ્રાપ્તિના વિચારની વાત કરે છે. તો એમાંથી આપણે આનંદમાં રહીએ, એમાં આપણને સુખ મળે હંમેશા. અને આ દુનિયાની અંદર જે મહાન માણસો છે એને ક્યાં બધું મળ્યું છે, છતાં પણ એ કોઈ મહાન બન્યા કારણ કે લોકોએ વિચાર કર્યો કે મને જે મળ્યું છે ને એ મારે જોવાનું, જે નથી મળ્યું એની સામે મારે વિચાર નથી કરવાનો. મન તો એવું છે જ, પ્રભુએ તો સર્જેલું છે સુખ, પણ મનનું ખોડી લે છે દુઃખ. મનનો સ્વભાવ એવો છે. કેટલાકને એવું હોય કે મને ભગવાને હાઇટ નથી આપી, કેટલાકને એમ હોય કે ભગવાને મને રૂપ નથી આપ્યું, કેટલાકને એમ હોય કે ભગવાને મને બહુ બુદ્ધિ નથી આપી, યાદશક્તિ નથી આપી, હું ભણી શકતો નથી. કેટલાકને એમ હોય કે હું ગરીબ પરિવારમાં જન્મ્યો, કેટલાકને એમ હોય કે મને છે ને જીવનમાં હંમેશા નિષ્ફળતાઓ જ મળી છે. માણસ એને લીધે પાછો પડે છે. પણ જ્યારે એવો વિચાર આવે કે મારામાં રૂપ નથી તો શું વિચાર કરવો? સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ પધરાયું. કેમ પધરાયું છે? સરદાર વલ્લભભાઈ પટેલ બહુ રૂપાળા હતા એટલે? બિકોઝ ઓફ હિઝ કેરેક્ટર, હિઝ એટ્રીબ્યુટ્સ, દેશ પ્રત્યેનો પ્રેમ, એમની સેવા, એમનું પ્રદાન, એમના સદગુણો ચારિત્રને લીધે આટલી મોટી સ્ટેચ્યુ મૂર્તિ પધરાવી છે એમની. હી વોઝ ઓર્ડિનરી લુકિંગ, એ બહુ રૂપ થોડી હતું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ બહુ કે રૂપાળા હતા, ઓર્ડિનરી લુકિંગ, પણ સદગુણો કેવા હતા. સદગુણોથી આપણે મહાન બનીએ છીએ, બાહ્ય રૂપથી નહીં. ચાણક્ય પાસે ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યા ને કહ્યું કે આચાર્ય તમારામાં બુદ્ધિ બહુ છે પણ રૂપ નથી. ચાણક્ય થોડા કાળા હતા. તો ચાણક્ય જવાબ ના આપ્યો, બુદ્ધિશાળી હતા ને, હી વોઝ ધી મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇન હિઝ ટાઈમ. તો જવાબ ના આપ્યો. બે પાણીના ગ્લાસ લઈને આવ્યા ને કહ્યું પી જાઓ, તો પીધું. અને પૂછ્યું કે કયું પાણી સારું લાગ્યું? તો કે આ જમણી બાજુના ગ્લાસનું પાણી સારું લાગ્યું. તો કે જે જમણી બાજુના ગ્લાસનું પાણી સારું લાગ્યું ને હું માટીના માટલામાંથી લઈ આવ્યો હતો, અને ડાબી બાજુનો જે પાણીનો ગ્લાસ છે એ હું સોનાના માટલામાંથી લઈ આવ્યો હતો. સોનાનું માટલું, પાણી તો માટીના માટલાનું સારું લાગે. ચાણક્ય કહ્યું ચંદ્રગુપ્ત મૌર્ય ક્યારે પણ બાહ્ય રૂપ પર નહીં જતા, બાહ્ય દેખાવ પર નહીં જતા, અંદર શું છે એની પર જજો. તો મહાન પુરુષો આપણને આ શીખવાડે છે. ક્યારેક આપણને એમ હોય કે મારામાં રૂપ જ નથી, જો પેલાનું રૂપ કેટલું સારું છે, એને બધા જોજો કરે છે, એની પર્સનાલિટી પડે છે, મારી સામે કોઈ જોતું નથી, ભગવાને એને રિટેલમાં બનાવ્યો, મને હોલસેલમાં કાઢ્યો. આવું થાય ઘણાને, એની કોઈ મહત્તા નથી. ઘણાને એમ હું ગરીબ પરિવારમાં જન્મ્યો. લાલ બહાદુર શાસ્ત્રી ગરીબ પરિવારમાં જન્મ્યા હતા. બાજુમાં ગામમાં ભણવા જતા તો વચ્ચે નદી આવે, નાવમાં બેસીને જવાનું, પૈસા જ નહોતા, તરીને જતા. મહાન પુરુષો તમે જો કેટલા પછી આગળ વધ્યા, પુરુષાર્થી આગળ વધ્યા. કોઈ એમ કે મને બીમારી બહુ છે, પ્રમુખ સાહેબને કેટલી બીમારીઓ આવી. કોઈ એમ કે મારું મંધાર્યું થતું નથી, મહંત સાહેબનું ક્યાં મંધાર્યું થાય છે? કેટલું બાપા મનનું ધાર્યું મૂકે છે, આપણી આગળ એકદમ સરળ બની જાય છે. કેટલીક વખત આપણને એમ લાગે મને સ્કોપ મળતો નથી, ચાન્સ મળતો નથી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહેતા ડોન્ટ વેટ ફોર ઓપોર્ચ્યુનિટીઝ, ક્રિએટ ઇટ. શું સ્કોપ નથી મળતો, શું ચાન્સ નથી મળતો? તૈયાર થાઓ, તમને ચાન્સ મળશે, તમે ચાન્સ ઊભો કરો. પણ ઘણા માણસો બેસી રહે નિરાશ થઈને, એકદમ ઉદાસ થઈને. બી પોઝિટિવ વિથ યોર સેલ્ફ. અને એના માટે એક જ પ્રસંગ યાદ રાખવા જેવો છે. એકવાર એક અમીર માણસ પોતાના બંગલાના ઝરૂખામાં ઊભો હતો. એણે નીચે એક ગરીબ માણસને સાવરણીથી વાળતા જોયો અને ઉપર જોઈને કહ્યું, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ પુઅર. હે ભગવાન, તમારો આભાર, તમે મને ગરીબ નથી બનાવ્યો. પેલો ગરીબ માણસ આમાં વાળતા વાળતા જોતો તો એણે જોયું એક ભિખારી માણસ. એણે ઉપર જોઈને કીધું, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ બેગર. ભગવાન, ભલે હું ગરીબ છું, જાત મહેનત તો કરું છું, ભીખ માંગવાનો વારો તો નથી આવ્યો. ભિખારી માણસ ભીખ માંગતો તો એણે જોયું એક ગાંડો માણસ. એણે ઉપર જોઈને કીધું, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ મેડ. હે ભગવાન, ભલે હું ભિખારી છું, એનો સ્ક્રૂ તો ઢીલો નથી, ગાંડો તો નથી હું. પેલો ગાંડો માણસ હતો ને, આમ જોતો હતો ને, એને એક એમ્બ્યુલન્સમાં પેશન્ટ જતો જોયો. તેણે ઉપર જોઈને કીધું, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ પેશન્ટ. હે ભગવાન, ભલે હું ગાંડો છું, દર્દી તો નથી, બીમાર તો નથી. પેલા દર્દીને દવાખાને લઈ જતા હતા અને દવાખાનામાંથી એક ડેડ બોડી બહાર આવતી હતી. પેલા દર્દીએ ઉપર જોઈને કહ્યું, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ ડેડ. હે ભગવાન, તમારો આભાર, હું મરેલો તો નથી. ઓનલી ડેડ પર્સન કેન નોટ થેન્ક ગોડ. કેવળ મરેલો માણસ ભગવાનનો આભાર માની શકતો નથી. માટે જ્યાં સુધી જીવન છે રોજ ભગવાનનો આભાર માનવો. હે ભગવાન, તમારો ખૂબ આભાર. મંદિરમાં જઈએ ત્યારે પ્રાર્થના કરતા પહેલા વિચાર કરો કે મારી પ્રાર્થના છે કે યાચના છે. ઘણીવાર આપણી પ્રાર્થના હોતી નથી, ભગવાન આ આપો તે આપો. બર્નાર્ડ શો લખે છે, મોસ્ટ ઓફ ધી પીપલ દે ડોન્ટ પ્રે, દે જસ્ટ બેગ.
મોટાભાગના માણસો પ્રાર્થના કરતા નથી, માત્ર માંગણી યાચના કરે છે. તો જીવનની અંદર બી પોઝિટિવ વિથ યોર સેલ્ફ ક્યારે આવે? જો વચનામૃત મહારાજે આપણે માર્ગદર્શન આપ્યું છે. મહારાજે મધ્યના 33માં કહ્યું, મનુષ્ય દેહ કરીને શું ના થાય, જે નિત્ય અભ્યાસ રાખીને કરે થાય, બધું જ પ્રાપ્ત થાય. બીજી વાત મહારાજે કરી પ્રથમના 61માં આત્માની વાત કરી, 55ના ચોથામાં આત્માની વાત કરી. દેહ નથી આપણે તો આત્મા છીએ. ઈશ્વર કી શાન હે તું, ભગવાનની આપણી શાન છીએ. મનુ કી સંતાન તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે. મનુષ્ય તું બડા મહાન હે. જીવનમાં સુખ દુઃખ તો આવે, ઘણીવાર નિષ્ફળતા મળે, પણ તે વખતે વિચારવું, તેરે ગિરને મેં તેરી હાર નહીં, તું માનવ હોય અવતાર નહીં. તેરે ગિરને મેં તેરી હાર નહીં, તું માનવ है अवतार नहीं. गिरे रहने में तेरी हार है, गिरे रहने में तेरी भूल है. उठ आगे अवसर अमूल्य है. गिरता तो हर कोई मानव है, लेकिन उठ जाए वही महान है. इसलिए गिर के उठ के चल, तुझ में है बल, बदल दे कल. માણસમાં તાકાત છે આવતીકાલે બદલવાની. અને હવે ચોથી વાત, પોઝિટિવ એટીટ્યુડ વિથ ગોડ. ભગવાન સાથે પોઝિટિવ એટીટ્યુડ મતલબ ક્યારેક આપણી પ્રાર્થના ના પડે. આમ તો એમ કહેવાય છે નો પ્રેયર્સ ગો અનહર્ડ, કોઈ પ્રાર્થના વ્યર્થ જતી નથી, પણ ક્યારેક વિલંબ થાય. ધીરજ રાખવી, ભગવાન સાથે પોઝિટિવ રહેવું, એટલે કે છોડી ન દેવા. ઘણા લોકો છોડી દે, ભગવાન મારી પ્રાર્થના ભગવાન સાંભળતા નથી. એમ કહેવાય છે કે બ્લેસિંગ્સ મેક મિરેકલ્સ. આશીર્વાદથી ચમત્કાર સર્જાય. ક્યારેક બાપા આપણને આશીર્વાદ આપે તોય ના થાય, તો એ ધીરજ, તો એ શ્રદ્ધા, તો એ દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ નહીં, નિર્દોષ બુદ્ધિ. એ છે પોઝિટિવ એટીટ્યુડ વિથ ગોડ એન્ડ ગુરુ, આપણે બંને. ક્યારેક એમ કહેવામાં આવે છે કે આપણે મહાન પુરુષોના આશીર્વાદ લઈએ, શુભકામનાઓ લઈએ, આપણે પ્રાર્થના કરીએ તો બધું સારું થાય. થાય જ નહીં. ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, થાય જ નહીં. માનતા પડે નહીં તો એ પોઝિટિવ. આપણા ગુજરાતના બહુ સારા ડૉક્ટર છે, ડૉક્ટર શરદભાઈ ઠક્કર. એમણે પ્રસંગ કીધેલો કે એમનું દવાખાનું છે અમદાવાદની અંદર, ગાયનેકોલોજીસ્ટ છે. ત્યાં એક મુસલમાન દંપતી આવ્યા. આમ તો સિવિલ હોસ્પિટલમાં જતા હતા, પણ બહુ તબિયત બગડી એટલે રિક્ષાવાળો ત્યાં ઉતારી ગયો પ્રાઇવેટ હોસ્પિટલમાં. એટલે આ ડૉક્ટરે કીધું ભાઈને કે તમારા પત્નીનું ઓપરેશન કરવું પડશે, કારણ કે એને બાળક જન્મવાનો હતો, તો ખર્ચો થશે, પ્રાઇવેટ હોસ્પિટલ છે. પેલા કીધું સાહેબ મારી પાસે 1500 રૂપિયા છે, કંઈ વાંધો નહીં, ક્રિટિકલ સંજોગો છે, પેલા ઓપરેશન કરી દઈએ. બાળકનો જન્મ થયો, અઠવાડિયું રહ્યા ત્યાં. પછી પેલા ડૉક્ટરે વિચાર કર્યો, બહુ માનવતાવાળા ડૉક્ટર છે, કે હું મારી ફી નહીં લઉં, જેટલો ઓછો ખર્ચો થાય એટલો કરીશ. બધું કટ કરતાં 20,000 રૂપિયા થયા. એટલે પેલાને કીધું, જ્યારે પાછા જતા હતા 20,000 થયો બિલ. પેલા કીધું સાહેબ મારી પાસે 1500 રૂપિયા છે. મેં કીધું તો અમે તો સિવિલ હોસ્પિટલમાં જતા હતા, મારી પત્નીની તબિયત બગડી, રિક્ષાવાળા અહીંયા ઉતારી ગયો અમને. આને કીધું વાંધો નહીં, 1500 મૂકી દે. પછી પેલા બાળકને હાથમાં લઈને જતા હતા કે ભાઈ કેવી રીતે જશો, કે ચાલતા, કે કેમ, એ રિક્ષાનું ભાડું ક્યાં, તો 20 રૂપિયા ડૉક્ટરે આપ્યા. ડૉક્ટરને કેટલા મળ્યા? 1480 મળ્યા. જોઈતા હતા કેટલા? 20,000. ખોટ કેટલાની પડી? 18,520ની ખોટ પડી. પેલા બંને જણા ગયા ને એટલે આણે પ્રાર્થના કરી ભગવાન, હે ભગવાન તમે કેવા છો, આવા નવા દર્દી મારે ત્યાં મોકલો છો. થોડીક એને હિંમત આપી હોત, તબિયત સારી રાખી હોત તો સિવિલ હોસ્પિટલ પહોંચી જાત. મારે ખોટ કેટલી ગઈ. એ જ વખત નર્સ આવીને કે જે સાહેબ તમારો એક મિત્ર જૂનો મળવા આવ્યો છે, કે શું નામ છે? રમેશભાઈ. એટલે કીધું હું ઓળખતો નહીં પણ બોલાયા. અરે રમેશભાઈ તમે તો ઓળખાતા નહીં, તમે નાની દુકાન હતી. હા સાહેબ, તમારી મોટી હોસ્પિટલ થઈ, મારી પણ મોટી શોરૂમ થઈ. સાહેબ તમારી વાતો હું ઘણી સાંભળું છું, તમે બહુ સારું મદદ કરો છો, કંઈ જરૂર તો કહેજો. પેલા કે અત્યારે જ મદદની જરૂર છે. પેલો કે અત્યારે હું પૈસા લાવ્યો નહીં, પણ તમે કહો હું ચેક મોકલાવી દઉં કે બેંકમાં ટ્રાન્સફર કરી દઉં, કે ના જેટલા એટલા. પેલા છે ને ખંખેર્યું આખું પાકેટ, અને કીધું વધારે જોઈતા તો કહેજો, એમ કહીને જતો રહ્યો. પેલા ત્યાં ગણ્યા ડૉક્ટર શરદભાઈ, ત્યાં નોટ ને સિક્કા અલગ કર્યા, ગણ્યા ને એક્ઝેક્ટ 18,420 રૂપિયા હતા. એક્ઝેક્ટ. એણે ભગવાનને કીધું ભગવાન તમે એકાઉન્ટન્ટ બહુ સારા છો, ચારાના વધારે નથી આપ્યા, ચારાના ઓછા નથી આપ્યા. પણ જો એણે વાત કરી ડૉક્ટરે કે ભગવાન પ્રાર્થના સાંભળે છે. અને આપણે ક્યારેક એમ લાગે કે કેમ આવા સંજોગો બને છે, ભગવાન આપણી કસોટી કરે છે. શરદભાઈ કહે છે કે પહેલાં રમેશભાઈ મને 17 વર્ષ પહેલાં મળ્યા હતા, પછી આ વખતે મળ્યા, પછી મળ્યા જ નથી. ભગવાન જો કેવા પ્રસંગો આપણા જીવનમાં ઊભા કરે છે. તો એટલા માટે મહારાજે લખ્યું વચનામૃતમાં મધ્યના 62માં કે ભગવાન પણ ક્યારેક કસોટી કરશે. એમાં પણ આપણે ધીરજ રાખવી, પ્રાર્થના કરવી, પણ ભગવાનમાં દિવ્ય ભાવ. 55નું 7મું વચનામૃત, ભગવાનમાં સત્પુરુષમાં દિવ્ય ભાવ રાખવાનો છે.
તો 4 વસ્તુ છે: પોઝિટિવ એટીટ્યુડ ઇન બેડ એન્ડ સેડ સિચ્યુએશન્સ, પોઝિટિવ એટીટ્યુડ વિથ પીપલ, પોઝિટિવ એટીટ્યુડ વિથ યોર સેલ્ફ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ વિથ ગોડ એન્ડ ગુરુ. તો આવી સમજણ આપણા જીવનમાં હશે તો હંમેશા આપણે આનંદમાં રહીશું, સુખમાં રહીશું, અને જીવનના પ્રત્યેક સંજોગોની અંદર આપણને ભગવાન અને સત્પુરુષના જે સદ્ગુણો છે એનું સ્મરણ કરતાં કરતાં આવા સારા વિચારો આવશે, વચનામૃતના કોટેશન યાદ કરતાં કરતાં આવા વિચારો આવશે. આ વિચારોથી આપણે સાચા અર્થમાં સુખી થઈએ એ મારા સૈના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પોઝિટિવ એટીટ્યુડ